જિંદગીમાં કોઈ દી બાપુજી અમારા પર હાથ નહોતો ઉપાડ્યો, પણ મને એમ હતું કે આજે ઉપાડશે. ઠીક, સાહેબની ખાધી એમ એમની ખાઈ લેશું, પણ સાલું એક દુઃખ રહી જશે કે જે બાપના માન હાટું થઈને એનું ભોડું રંગી નાખ્યું હતું એ બાપે માર્યો. પણ બાપુજી એમ કર્યું નહીં, એમણે હાથ નહોતો ઉપાડ્યો મારી. સાચું કહું ને તો માનું તો મોઢું હવે હરખું યાદ નથી આવતું. માં એટલે શું એ સમજાય પહેલા તો વહી ગઈ, પછી તો જે કઈ હતો એ બાપ જ હતો. માં બોલતા બેન દેખાય ને બાપ કહેતા બેન. બાપુજીને મારી વચમાં બહુ વાતું ન થતી, જરૂર જ નથી પડતી. ટૂંકમાં જે છું ને જ્યાં છું એમાં રાજી છું. એ મારા બાપને કારણે જ કદાચ. બાપનો બહુ મોટો હાથ હોય છે. તમે જે છો ને જ્યાં છો એમાં મારું એવું જ છે. ફરક એટલો કે મારો બાપ મને તીઠોય ગમતો નહોતો, એટલે હું આજે અહીં ને આમ છું. એટલો તો મને મારો બાપ કામ લાગ્યો. લો